આજનું રાશિફળ આજે 26 સપ્ટેમ્બર. જાણો આજનો ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. 4 રાશિવાળાનું ભાગ્ય ખુલી જવાનું છે. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ઉચ્ચ સ્તરે રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે. તમારી રચનાત્મકતા તમને નવા વિચારો તરફ દોરી જશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો, પરંતુ નિરાશ ન થાઓ. પ્રેમ જીવનમાં નવીનતા અને રોમાંચની શક્યતા રહેલી છે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમને ઘરેલું બાબતોમાં ધ્યાન આપવાની જરૂર પડશે. કુટુંબ સાથે સમય વિતાવવાથી સંબંધો મજબૂત થશે. કાર્યસ્થળે તમારી મહેનત અને ધીરજનું ફળ મળશે. નાણાકીય નિર્ણયો લેતા પહેલા સલાહ લો. પ્રેમ જીવનમાં સમજદારી અને સંવાદની જરૂર પડશે. તમારું આરોગ્ય સામાન્ય રહેશે. નિયમિત કસરત કરવાનું ચાલુ રાખો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ સંચાર અને શીખવા માટે શ્રેષ્ઠ છે. નવા કૌશલ્યો શીખવા અથવા અભ્યાસ કરવા માટે આ યોગ્ય સમય છે. વ્યવસાયિક જીવનમાં નવી તકો આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. મિત્રો અને પરિવાર સાથેના સંબંધો સુધરશે. પ્રેમ જીવનમાં ખુલ્લા સંવાદની જરૂર પડશે. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી સર્જનાત્મકતા ઉચ્ચ સ્તરે હશે. તમારા વિચારોને અમલમાં મૂકવાનો આ શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે તમારી પ્રતિભા ઓળખાશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને લાંબા ગાળાની યોજના બનાવો. પ્રેમ જીવનમાં ગાઢતા અને સમજણ વધશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ આહાર પર ધ્યાન આપો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમારો આજનો દિવસ આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશે. નેતૃત્વની ભૂમિકામાં તમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશો. વ્યવસાયમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ યોગ્ય સમય છે. તમારી આર્થિક સ્થિતિ સુધરવાની શક્યતા છે. પ્રેમ જીવનમાં રોમાંચ અને આનંદ મળશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ વ્યાયામ પર ધ્યાન આપો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ ઉચ્ચ સ્તરે રહેશે. સમસ્યાઓના ઉકેલ માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે તમારી કુશળતા માન્યતા મેળવશે. નાણાકીય યોજનાઓ પર ફરીથી વિચાર કરો. પ્રેમ જીવનમાં સમજણ અને સહકાર વધશે. તમારું આરોગ્ય સારું રહેશે, માનસિક શાંતિ જાળવો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક સંબંધો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. નવા લોકોને મળવાની અને નેટવર્કિંગ કરવાની તકો મળશે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે સારા સંબંધો લાભદાયી રહેશે. આર્થિક બાબતોમાં સંતુલન જાળવો. પ્રેમ જીવનમાં સમજણ અને સંવાદ મહત્વપૂર્ણ રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે, તણાવ ઓછો કરવા પ્રયત્ન કરો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી અંતરદ્રષ્ટિ અને સહજ જ્ઞાન મજબૂત રહેશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આનો ઉપયોગ કરો. કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે. નાણાકીય રોકાણો માટે આ સારો સમય છે. પ્રેમ જીવનમાં ઊંડાણ અને ભાવનાત્મક જોડાણ વધશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી નવમી રાશિ છે ધન રાશિ.
સાહસ અને નવા અનુભવો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. શિક્ષણ અથવા પ્રવાસ સંબંધિત યોજનાઓ બનાવવા માટે આ યોગ્ય સમય છે. કાર્યસ્થળે તમારા વિચારો અને સૂચનોનું સ્વાગત થશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો. પ્રેમ જીવનમાં નવીનતા અને રોમાંચ આવશે. તમારું આરોગ્ય સારું રહેશે. બહારના ખોરાકથી સાવધ રહો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારી મહેનત અને દ્રઢતાનું ફળ મળશે. કાર્યસ્થળે તમારી સફળતા નોંધપાત્ર રહેશે. લાંબા ગાળાની આર્થિક યોજનાઓ બનાવવા માટે આ યોગ્ય સમય છે. વ્યક્તિગત સંબંધોમાં સમજણ અને સહકાર વધશે. પ્રેમ જીવનમાં સ્થિરતા અને વિશ્વાસ મજબૂત થશે. તમારું આરોગ્ય સારું રહેશે. નિયમિત કસરત કરો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. નવીન વિચારો અને નવીનતા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારી રચનાત્મકતાનો ઉપયોગ કરીને નવા પ્રોજેક્ટ શરૂ કરો. કાર્યસ્થળે તમારા અભિગમની પ્રશંસા થશે. આર્થિક બાબતોમાં નવી તકો આવી શકે છે. પ્રેમ જીવનમાં નવીનતા અને રોમાંચ લાવવાનો પ્રયાસ કરો. તમારું આરોગ્ય સારું રહેશે. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આધ્યાત્મિકતા અને આત્મચિંતન માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારી અંતર્જ્ઞાન અને સંવેદનશીલતાનો ઉપયોગ કરો. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા ફાયદાકારક રહેશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. પ્રેમ જીવનમાં ભાવનાત્મક જોડાણ વધશે. તમારું આરોગ્ય સારું રહેશે. યોગ અને ધ્યાન કરવાનો પ્રયાસ કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.